પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે। તે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બંને હાથ જોડી માફી પણ મંગાવી છે। વર્ષ 2019માં લખનૌમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી, જે બાદ જામીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું। લિંબાયત વિસ્તારમાં રહેતા તેના જ મિત્ર મોહમ્મદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી। ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી। જૂન 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી। આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિંદાસ ફરી રહ્યો હતો। જે મામલે ફરિયાદી આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધાયો હતો, જે ફરિયાદીના આધારે પોલીસે યુસુફને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 550 કરોડનો ફ્રોડનો ગુનો દાખલ થયો છે, જે કેસમાં આરોપી નાસ્તો ફરતો હતો। હાલ લિંબાયત પોલીસે પકડાયેલા આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી હતી। લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો। યુપી ખાતે તેમણે મર્ડરમાં ગુનામાં સહારોપી હતો, જેમણે આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી નો ગુનો દાખલ કરાવેલ છે, જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી સર, ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને, કેવા પ્રકારની કાર્યવાહી લોકો શું કહી રહ્યા છે? લોકોને લોકાભિમુખ સરકારના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ ને છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ 2 નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં, નહીંતર તમામનો અંજામ આ જ આવશે।